જો બધા મિત્રો મજામાં તમે મજામાં જ હશો તો ગાઈસ અટાણે આપણે બ્લોગ ચાલુ કર્યો છે વાગી રહ્યા છે 7 લગભગ વાગ્યા હોય જોઈ લો આ 7માં 2 મિનિટની વાર છે અટાણે બ્લોગ જો નાઈ ધોઈને મસ્ત તૈયાર થઈને ચાલુ કર્યો બ્લોગ તમને દેખાડો તો ગાઈસ જોઈ લો આપણે વાડીનો વ્યૂ જોઈ લ્યો ચાલો તમને હેઠળનો વ્યૂ દેખાડું તો નવો હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આપણે 520 સબસ્ક્રાઈબર થઈ ગયા છે તો બધાને દિલથી આભાર તો હજી 1000 કરવાના બાકી છે તો 1000 કરી દેજો હમણાં 3 મહિનાનો મેં ટાઈમ આપ્યો છે એમાં પહેલા મહિનાનો અડધો મહિનો બાકી હવે હજી 5મો અને 6ઠો બાકી છે 2 મહિનામાં તો 3 મહિનામાં 1000 કરી દેવાના છે 2 દીમાં કરી દે તો સારું બેઠક તો ગાઈસ તમે જોઈ લો આપણા કાળા બોડામાં તમને ખબર પડતી હશે જો અહીંયા ચામનામ બાંધા જ છે બેઠે જો બાંધા હમાં જોઈ લીધા કાળા બોડાને અહીંયા દેખાડો તો જો અહીંયા આપણે કાળા ડોબા વસે બાંધા ચાલો હેઠેમાં તમને આંબાનો આખી જમીનનો વ્યૂ દેખાડું તમને પાછા મળી આપણે આવતા છીએ હેઠામાં તમને દેખાડતો વ્યૂ જો લ્યો આપણી ગુમતી અહીંયા બધી હરાઈ ગઈ છે ટીવી અંદર જોવાય છે આપણું ટ્રેક્ટર અહીંયા પડ્યું છે એમને પડ્યું છે હમણાં કામ ધંધો કંઈ છે નહીં એટલે એમને પડ્યું છે આપણું ટ્રેક્ટર નવે નવું હતું આપણું બગાડ નહીં ગઈશ તો એમાં ધોયું નથી હાવ ધૂળ પડ્યું છે જોઈ અહીંયા આટલી ધૂળ છે જુઓ તો રસ્તાનો તમને વ્યૂ દેખાડ દો દવી લ્યો આપણે તને આવી ગયા હે આપણા રસ્તામાં આપણો રસ્તો છે આ સાઈડ તમે જોઈ લ્યો ટાણે કોઈ નથી સુનસાન હે રહેવાની મજા આવે અહીંયા જોઈ લો અહીંયા આપણું નામ લખેલું છે આવર ફાર્મ હાઉસ જોઈ લ્યો તો તમને વાડીનો વ્યૂ દેખાતો હાલો તો ગાઈસ જોઈ લો આપણા આંબા છે મોટા આંબાના ઝીંકા આંબા છે તારા પાસે તમને મેળી પણ વ્યૂ દેખાતો આપણે કૂતરું લેવા જવાનું હતું એ કેન્સલ થયું સાદું કૂતરું હતું ઇંગ્લિશનું જ હતું પણ સાદું હતું એ નથી લઈ આવવાનું હવે આપણે પાછળ લેવા જવાનું છે મારા ભાઈની વાડી હતી જન્મન સોફરનું કૂતરો લઈ આવવાનો તો હાલો તો ગાઈસ સ્ટેન્ડ ગોઠવી દો જોઈ લો તો ગાઈસ મહેનત નહીં કરો એમને જોઈ લો એનું બેઠા તમને જોઈ લો જોઈ લો વાડીનો વ્યૂ ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં તો લાઈક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને કાયમ બ્લોગ જોવા માટે લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં જય શ્રી રામ ને જય મા આવવા ને જય આવડમાં